જેતપુર નવાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી। આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે મેન્ડેટ આપ્યા, પ્રમુખ તરીકે મેનાબેન ઉસ્તડિયા અને ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન જોટંગિયા અને કારોબારી ચેરમેન તરીકે વિજયભાઈ ગુજરાતી, આ 3 નામના મેન્ડેટ આવ્યા હતા। પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી થઈ। કોંગ્રેસ પક્ષના માત્ર એક ઉમેદવાર વિજય થયા હતા અને એને ફોર્મ ભર્યું। ભારતીય જનતા પાર્ટીના 32 અમારા સભ્યો અને 9 અપક્ષ સભ્યો આજે પ્રમુખ ઉપપ્રમુખ માટે અમને સહકાર આપ્યો અને 44માંથી 41 મત ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારને મળ્યા છે। પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેનને આ તકે હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આવનારા 2.5 વર્ષ માટે જ્યારે નગરપાલિકાનું સુકાન એની જવાબદારી સંભાળી છે ત્યારે આવતા 2.5 વર્ષ જેતપુર શહેરના વિકાસ માટે સાથે મળીને પ્રયત્નો કરશું અને જે પ્રમાણે જેતપુર શહેરના મતદાતાઓએ એક ભરોસો મૂકીને ભારતીય જનતા પાર્ટીને અમને શાસન આપ્યું છે, આ બે સૌ સાથે મળી, સભ્યો સાથે મળી અને જેતપુર શહેરના વિકાસ માટે કામ કરશું।